સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. આજના પ્રવચનની અંદર આપણે સેવાના વ્રતધારી એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના એ સેવાને લગતા જીવન પ્રસંગોનું આચમન કરવાના છીએ. આમ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે પોતાનો દેહ પોતે કૃષ્ણાર્પણ કરી રાખ્યો હતો. ખરેખર તો જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ ન થયો હોત ને તો આપણને આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાન, જે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી અને પ્રગટ ભગવાનની, પ્રગટ સત્પુરુષની એ ઉપાસના કરવી, એ આપણે એ પામી શક્યા હોત નહીં. એટલે અત્યારે આપણે જે સિદ્ધાંતને વરેલા છીએ અને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, પણ બ્રહ્મ હોય, અક્ષર બ્રહ્મ હોય, સત્પુરુષ હોય, એ જ આપણને બ્રહ્મરૂપ કરીને પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવે છે. તો આ શાસ્ત્રોની વાત, આ જે શ્રીજી મહારાજનો હૃદયગત સિદ્ધાંત કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી કહેતા કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ શાસ્ત્રીજી મહારાજે આપેલ એક અમૂલ્ય ભેટ છે. પરંતુ આજે આપણે એ સિદ્ધાંતની વાતો કરવી નથી, એ તો એમનું મુખ્ય યોગદાન ગણી જ શકાય. પરંતુ આજે આપણે તેઓએ પોતાના બાળપણથી લઈને એક છેલ્લે જીવંત પર્યંત સુધી એ પોતે સેવાના કેવા વ્રતધારી હતા, તો એવા સેવાના એવા દિવ્ય ગુણો આજે આપણે આત્મસાત કરવાના છે. આમ તો શાસ્ત્રીજી મહારાજનું પૂર્વાશ્રમનું નામ એટલે ડુંગર ભક્ત. હવે નાનપણથી જ તે નિયમ ધર્મનું તો પાલન સારધાર રીતે કરે, એકાદશીનો પણ નિયમ પાલે, ધનુર્માસની અંદર સેવા પૂજા કરે. પાછા બીજા બધા બાળકો છે ને રમતા હોય, આંબલી પીપળી હોય કે નદીએ, તો આ શાસ્ત્રીજી મહારાજ પોતે એ નદીએ જાય પણ રણમાંથી જે માટી જેવી રમ હોય એનું ઘર બનાવે, મંદિર બનાવે, પછી એમાં ભગવાનને વિરાજે, થાળ આરતી, એવું બધું કરે. એટલે ભક્તિભાવ જેવું એમનું જીવન. અને મંદિરને, સંતોને, ભક્તોની સેવા તો એ કરે ને પછી ગમતી પણ એટલી વિશેષ હતી. હવે મોટા મોટા સંતોને તે આ ડુંગર ભક્તે છે ને પોતે સેવા કરીને રાજી કર્યા હતા. અને જો સેવા કરવાથી આપણામાં રહેલી વાસના કે વિકારો રહીને એ નિર્મૂળ થાય છે. હવે મોટા સમૈયા હોય ને તો આ સમૈયાની અંદર તે આ ડુંગર ભક્ત હોય તો એ પોતાના દેહને કંઈ ગણે જ નહીં. બસ એક જ નિશાન કે મારે સેવા કરવી, અને પાછી સેવા મળે ને એટલે મંડી પડે. એમાં આળસ કે કોઈ પણ પ્રકારની ગાફલાઈ નહીં. અને પાછું એવું નહીં કે આ નાની સેવા, આ મોટી સેવા, ગમે તે સેવા ન હોય. એ પછી સમયાની રસોઈના વાસણો એ પછી ઉટકવાના હોય તો એમાંય ઉત્સાહથી જોડાય. અને કેટલીક વાર તો આ બધી ક્રિયાઓમાં છે ને એવું બનતું કે વાસણો કેવા મોટા અને આ સેવક છોટા, એટલે એમને ઊંડા તપેલામાં છે ને બેસી આમ વાસણો ઘસવા પડતા. પણ તેઓ પાછા તોય તે પાછા હોશે હોશે આવી સેવા કરતા હતા. જો આપણા જીવનની અંદર પણ આવી સેવા કરવાનું અંગ હોય ને તો આપણામાં રહેલા એ વાસનાઓ કે સ્વભાવો રહ્યા ને દૂર થાય છે. જો ભગવાન અને સંત એ આપણને કૃપાએ કરીને સેવા આપે છે, એમને કોઈ પણ પ્રકારનો લોભ કે ઈચ્છા નથી, પણ જીવનું એક રૂડું થાય ને એ માટે એ આ શાસ્ત્રીજી મહારાજ હોય કે ભગતજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, એ આપણને સેવા આપે છે. આચાર્ય મહારાજની આજ્ઞાથી નહીં તે આ ડુંગર ભક્ત હતા, એ પોતે બ્રહ્મચારી દેવાનંદજી સાથે કાનમ ને કોંકણ દેશની અંદર પોતે વિચરણ માટે ગયેલા. તો બ્રહ્મચારી સાથે ગામડે ફરતા ફરતા ડુંગર ભક્ત છે ને બધી સેવાની અંદર જોડાઈ જાય.
સવાર સાંજ મંદિર હોય કે ચોક હોય બધું વાળી નાખવાનું, પાછું પાણી તે ભરી લે અને ભંડારની પણ સેવા એટલી કરે. એટલે એવું નહીં, આપણે તો કેવું હોય કે એક ફિક્સ વિભાગ આપણને સોંપવામાં આવે ને તો એની જ સેવા કરીએ, પછી બીજા વિભાગની અંદર સેવાની જરૂર હોય ને તો ત્યાં આપણે જઈએ નહીં. પરંતુ આ ડુંગર ભક્તના જીવનની અંદર બાળપણથી જ તે એ આવા સંસ્કારો હતા કે સેવા તો એવું ન હોય કે આ જ કરવી, બધી પ્રકારની સેવા કરવી જોઈએ. અને પાછું શરીરની પ્રકૃતિ પાછી અત્યંત કોમળ, તોય પરિશ્રમ લઈને સેવા કરે. એટલે બધા ગામના હરિભક્તો તો તેમને છે ને અત્યંત એમની માટે ભાવ હતો. જો જે પોતે આપલા થાય છે ને, એટલે કે બીજાને મદદરૂપ થાય છે ને, એની જ તે દુનિયાની અંદર જીત થાય છે. જે દાસ ભાવે વર્તે છે અને એ જે પોતે પોતાનું નમતું મૂકે છે ને, અને જે ખમી જાય છે, ધીરજ રાખે છે, એ જ પોતે એક આગળ વધી શકે છે ને બીજાને પણ આગળ લાવી શકે છે. આ ગુણાતીત સત્પુરુષોની એક રીત છે. અને જો એ પોતે વર્ત્યા છે ને પછી આપણને વર્તાવ્યા છે, આ એમની એક મુખ્ય વિશેષતા ગણી શકાય. એટલે આમનો ઉત્સાહ જોઈને તે પાછું ડુંગર ભક્તનો આવો ઉત્સાહ હોય એટલે અન્ય બધા હરિભક્તો હોય, બાળકો હોય, એ બધાને પાછી પ્રેરણા પણ આમાંથી મળતી. એટલે ઘણા બધા ગુણો પણ એ આવતા. હવે ચંદુભાઈ વિદ્યાધિકારી ગોંડલ સ્ટેટના પોતે કુશળ અધિકારી હતા. એટલે ગુજરાતી ભાષાના તો સૌ પ્રથમને વિશાળ એક ભાષાકોશ હતો, ભગવદ્ ગોમંડળ. હવે એની રચનાના બે મુખ્ય છે ને સૂત્રધારોમાં એક પોતે હતા. એટલે તેઓ વિદ્વાન હતા, પંડિત હતા અને પાછા વિદ્યાધિકારી પણ કહેવાતા. તો આવા ચંદુભાઈ શાસ્ત્રીજી મહારાજ વિશે કહેતા કે હું કોઈ પંથનો નથી, વળી આસ્તિક પણ નથી, પરંતુ એક સુધારક છું. પણ મને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ખૂબ જ માન છે. કારણ કે એનું કારણ એ છે કે આ સ્વામીશ્રી કેવળ છે ને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક છે એટલું જ નહીં, પણ એક આદર્શ ભક્ત છે ને એક સેવક છે. જો આપણને દિલ્હી અક્ષરધામ પૂરું થયું અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને એ આગળ કરે છે અને પ્રમુખ સાહેબમાં પાછળ રહે છે. અને એટલું જ નહીં, પાછું એ કહે છે કે આ બધાય સ્વયંસેવક ભક્તોએ આ કરેલું છે, પોતે કંઈ ક્રેડિટ લેતા જ નથી. જો પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે આયરોની હંમેશા સ્મોલ એબીસીડીમાં જ રાખો, એટલે કે સ્મોલમાં રાખો, કેપિટલમાં કરવો નહીં. આ એટલે હું. આપણે તો થોડુંક એવું નાનું કામ કરીએ ને તો મેં કર્યું. અરે આપણે કોણ કરવાવાળા? એ ભગવાન અને સંતે આપણને પ્રેરણા આપી, એ જ એમનો મુખ્ય આપણે એક આભાર માનવાનો છે કે આપણને સેવા આપી. અને બહુ દયાળુ અને કૃપાળુ ભગવાન છે અને સંત છે. એટલે આમને એટલો બધો ગુણ આવી ગયેલો. ગોંડલમાં તે અક્ષર મંદિર થતું હતું તો એ દરમિયાન 60 ફૂટ ઊંડા પાયામાં ઉતરીને તેમને કામ કરતા મેં જોયેલા છે. આ કોણ બોલે છે? એક વિદ્યાધિકારી ચંદુભાઈ બોલે છે કે જે પોતે કોઈ પંથના હતા જ નહીં, આસ્તિક પણ નથી, એક સુધારક તરીકે પોતાનું એક વ્યક્તિત્વ કહે છે અને એ પોતે પોતાના અનુભવ વર્ણવે છે. ઉનાળાના અસહ્ય તાપની અંદર તે ખાવા પીવાની દરકાર રાખ્યા સિવાય બસ પાનેલીની પથ્થરની ખાણમાંથી એ મંદિર માટે પથ્થર કઢાવતા જોયા છે. એ સર્પો હોય કે વીછી હોય કે ગમે તેવા ઝેરી જંતુઓ હોય, પણ જો શાસ્ત્રીજી મહારાજે ત્યારે દેહની પરવા કર્યા વગર એ મંદિરના કાર્ય અંગે ગમે ત્યાં ફરતા, ગમે ત્યાં સૂઈ રહેતા, એ બધું મેં જોયું છે. આ ચંદુભાઈ પોતાના અનુભવ કહે છે. અને આ એમની સહજાનંદ સ્વામી પ્રત્યેની એક અપૂર્વ ભક્તિ પણ બતાવે છે. જો આ ચંદુભાઈ વિદ્યાધિકારી એ સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા, વળી ભક્ત કે આસ્તિક પણ એ પોતે નહોતા, પણ છતાં તમે જો કે શાસ્ત્રીજી મહારાજની સેવા ભાવના એમને સ્પર્શી ગઈ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તમે જુઓ કે પોતે પરધર્મીના છે, પણ છતાં પણ એ પ્રમુખ સાંઈ મહારાજને અલ્ટિમેટ પોતે ગુરુ કહે છે. અરે એક બીજા ધર્મના કોઈ વ્યક્તિએ એ હિન્દુ ધર્મ ઉપર આવી રીતના પુસ્તક લખ્યું હોય ને પ્રથમ ઘટના છે, ને પાછા આવા પ્રતિષ્ઠિત અને મિસાઇલ મેન તરીકે ઓળખાય અને ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા ત્યારે. પણ છતાં પણ જો એ પ્રમુખ સાંઈ મહારાજનો હેત, પ્રેમ, વાત્સલ્ય, એમનું જે વિઝન રહ્યું ને એ બહુ એમને સ્પર્શી ગયેલું હતું.
એટલે ખરેખર છે ને આપણે કહી શકીએ કે જો આ ભગવાન અને સંત જ પ્રેરણા આપે છે. અને કારણ કે સેવાનો ગુણ જો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અને આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ હતો અને નસે નસની અંદર વહેતો હતો, તો જ આ બધાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પોતે પ્રેરણા લઈ શકતા હોય. સંવત 1989ની અંદર તે હવે શ્રીજીપુરામાં એકવાર છે ને કોઠારી સોમા ભગત આવું ખેતીનું કામ સંભાળતા હતા. તે જુવાર અને કપાસમાં પાણી વાળવાનું કામ ચાલતું હતું. તો એમાં સોમા ભગત છે ને પાવડાથી ધૂળ નાખતા. પરંતુ આમ પાણીનો પ્રવાહ હોય તો એ સ્વાભાવિક છે કે કોઈ એક બે પાવડા નાખવાથી કાંઈ એમ પ્રવાહ બંધ ન થાય. એટલે આમ છે ને એક વખત આમ 2-3 વખત કરે તા પાછો બંધ તૂટી જાય. એટલે એમને જે કાર્ય કરવાનું હતું એ કાર્ય હરખી રીતના થતું નહીં ને શાસ્ત્રીજી મહારાજ અહીંયા પધાર્યા. તે ક્યારામાં તો બંધ વારંવાર તૂટવાથી મૂંઝાતા સોમા ભગતને છે ને સ્વામીશ્રીએ કીધું કે જો હું ક્યારામાં ના બંધ આગળ સૂઈ જાઉં અને તમે પાવડા વડે મારા ઉપર ધૂળ નાખો એટલે બંધ તૂટશે નહીં. અને સ્વામીશ્રી ક્યારાના બંધ ઉપર સૂઈ ગયા અને એમના ઉપર ધૂળ નાખી. સોમા ભગતથી તો બને જ શી રીતે એવો વિચારવા જ પડ્યા. પછી તો સ્વામીશ્રી એમને કીધું કે શું તમે વિચાર કરો છો? ઠાકોરજીની આવી સેવા આપણને ક્યાંથી મળે? અને આપણા સર્વોપરી ઈષ્ટદેવ માટે શું ન થાય? માટે ધૂળ નાખવા તમે માંડો. અને સોમા ભગતે સ્વામીશ્રીના કહેવાથી 1-2 પાવડા ધૂળ નાખી અને ક્યારાનો બંધ જો સ્થિર થઈ ગયો. અને એ પ્રમાણે બીજા ક્યારાય તે જે તૂટતા હતા ત્યાંય શાસ્ત્રીજી મહારાજ સૂઈ ગયા અને સોમા ભગત માટી નાખે તો એ રીતે બધા ક્યારાના બંધ બાંધ્યા. તો વિચાર કરો કે સ્વામી શ્રી સ્વયં એ શ્રીજીનું સાક્ષાત સ્વરૂપ હોવા છતાંય તે એ ઈષ્ટદેવનો કેટલો મહિમા, કેવી સેવા કરે તે જોઈને સોમા ભગત તો આમ અહોભાવમાં ગરકાવ થઈ ગયા. જો આ મહિમાથી સેવા કરવામાં આવે ને તો આપણને લાભ થાય જ છે. અને ખરેખર આપણામાં એવી શુદ્ધ પ્રેરણા ને ભગવાન જ તે આપણને આંગળી ચીંધે. આપણને યાદ રહેતું ન હોય તો સેવા પણ સારી એવી થઈ શકે. પણ જો આવો મહિમા આપણે ભેળવવાનો છે, આ મહિમાથી જ ભગવાન અને સંત રાજી થાય છે. અને આ શાસ્ત્રીજી મહારાજને મહિમા હતો તો પોતે એવી નાનામાં નાની સેવા પણ કરી શક્યા. ઘણી બધી વખત આપણે અનુભવ કર્યો હશે. એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે આપણે કાર્યકર તરીકેની સેવા બજાવતા હોય ને તો ઘણી વખત એવું લાગે છે કે એ જો સેવા આવી, ગોષ્ઠી આવી, સભા આવી અને પણ એમ નહીં, આપણા મોટા ભાગ્ય કે આપણને સેવા મળી. અને એ સેવા મળીને એ આપણા બહુ કેમ મોટા ભાગ્ય છે કે કારણ કે આવા ભગવાનને આવા સંતની આપણે સેવા કરીએ છીએ. અને સર્વોવતારી પરબ્રહ્મ અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ જ વારસો, એ જ સત્પુરુષ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે પ્રાપ્ત થયા. તો આપણે એમની સેવા કરીએ છીએ અને આપણે કોઈ પણ પ્રકારનો ટાઈમપાસ કે સમયનો બગાડ કરતા નથી. એટલે આપણા જીવનમાં છે ને આવો મહિમા હોવો જોઈએ. જેવો શાસ્ત્રીજી મહારાજને મહિમા હતો તો એવો મહિમા જો આપણે રાખીએ ને તો સેવા કરવામાં પણ આપણને એક આનંદ આવે. વધુમાં વધુ કેમ સેવા કરી શકીએ ને આવો ઉત્સાહ કાયમ આપણો ટક્યો રહે. પછી આપણને વેઠ ન લાગે કે આપણને એવાય વિચારો ન આવે કે જો પકડાયું, બીજું કોઈ મળ્યું નહીં ને એટલે મન કીધું. આવા વિચારો નકારાત્મક આવે છે ને એનું કારણ શું છે? કારણ એક જ તે કે આપણે મહિમાનો વિચાર રાખતા નથી. અરે આપણે કોના માટે સેવા કરીએ છીએ? આ અક્ષર પુરુષોત્તમની સેવા છે, આ સિદ્ધાંતની સેવા છે. અને આમાં કોઈક આવશે ને મુમુક્ષુ જીવ તો એનું પણ રોડું થશે અને એનું પુણ્ય ને એની સેવાનું ફળ તમને જ મળશે. કારણ કે તમે એક ભગવાનના મધ્યસ્થી થયા, તમે એક સ્વામી બાપાના એક અંગો થયા. અને જો મહંત સ્વામી મહારાજ તો કહે જ છે ને કે આ કાર્ય કરો રહ્યા ને એ મારા હાથ પગ સમાન છે. તો વિચાર તો કરો કે હાથ પગમાં આપણું સ્થાન છે. તો હવે આ સ્થાનને બરાબર રીતે છે ને આપણે નિભાવવું જોઈએ. કાર્ય કર, કાર્ય એટલે શું? જે સેવા આપણને આપે ને કર એટલે કરવાનું છે. એટલે આપણને કાર્યકર બનાવવામાં આવ્યા છે. અને આપણે હરિભક્તો હોય ને તો આપણે સેવા કરવાની. એવું નથી કે હું ક્યાં કાર્ય કરશું, એવું રાખીએ ને ત્યાં જ પ્રશ્ન થાય છે. અરે દરેક હરિભક્ત એવું ધારે કે મારે મારા ગુણભાવી હોય, સગા સંબંધી હોય, એને નિમંત્રણ આપવું છે સત્સંગમાં એમને, તો એ પણ આવી શકે.
પણ જો આપણે એવો વિચાર નથી કરતા ને, એટલે આપણે તો જો આપણે સુખ લઈએ છીએ, પણ બચારા બીજા કેટલા દુઃખી છે. એને એક વખત તમે અહીંયા લાવો, થોડીક સભાઓ ભરે, તે પોતે પોતે ને ભગવાનને સંત પ્રેરણા આપશે અને એ સત્સંગમાં ઓટોમેટિક જોડાઈ જશે અને તમારા કરતાં પણ વધુ સારા એવા નિયમ ધર્મયુક્ત એનું જીવન બનશે. તો જો આ પણ વિચાર એક રાખવાનો કે એને કહેવાનું છે. ત્યાં એ આપણી મોટામાં મોટી એક સેવા થઈ. સારંગપુરની અંદર પણ છે ને મંદિર થતું હતું, તો ત્યારે આમ ચણતર કામ કરનાર છે ને કડિયાઓને આમ ચૂનો પહોંચાડવા શાસ્ત્રીજી મહારાજ પોતે જાતે જ ચૂનાની છે ને ગાડીઓ ખેંચતા. કોઈ છે ને સ્વામીશ્રીને રોકે ને ત્યારે તેઓ એક જ વાક્ય બોલતા કે ઓહો, આવી અક્ષર પુરુષોત્તમની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. તો જો આ મહિમાનો વિચાર. એકવાર છે ને ઉનાના શેઠિયાઓ સારંગપુર આવ્યા હતા. તે શાસ્ત્રીજી મહારાજ તો વડતાલમાં હતા, એટલે ત્યારે બધા તેઓએ ઉનામાં બધું પારાયણ કરી હતી, એટલે શાસ્ત્રીજી મહારાજની કથા કરવાની અદ્ભુત આમ છટાથી આ બધા શેઠિયાઓ છે ને પ્રભાવિત થઈ ગયેલા. એટલે તેઓ શાસ્ત્રીજી મહારાજને આમ શોધતા અક્ષર પુરુષોત્તમ મંદિરે આવ્યા. તે યોગીજી મહારાજ એમને સામે મળ્યા. ત્યાં જ શાસ્ત્રીજી મહારાજ આમ પાયા ગાળવાની સેવા કરવા હાથમાં છે ને કોદાળો લઈને ત્યાં પસાર થયા. એટલે શેઠિયાએ આ બધું જોયું, પણ એમને એમ કે આ સામાન્ય સાધુ હશે. તે યોગીજી મહારાજે ઓળખાણ કરાવી ત્યારે શેઠિયાઓને આશ્ચર્ય થયું કે આટલા વિદ્વાન સંત આવી રીતે કોદાળો લઈને પાયા ખોદે છે. અને જો એમને ગુણ આવી ગયો. જો નાનામાં નાની સેવા એ શાસ્ત્રીજી મહારાજે કરેલી છે. એકવાર છે ને ગોંડલમાં સત્સંગી જીવન ગ્રંથનું છે ને પારાયણ ચાલતી હતી. એટલે વડ નીચે આમ ઓરડામાં શાસ્ત્રીજી મહારાજ ગાળ લીપણ કરતા હતા. તો એ વખતે છે ને નિર્ગુણ સ્વામી એ દિવાન સાહેબને લઈને ત્યાં આવ્યા, અને શાસ્ત્રીજી મહારાજના હાથ તો ગારાવાળા હતા અને આમ તો કછોટો મારેલો હતો. તે દિવાન સાહેબે તો આ જોઈને દંડવટ કર્યા કે ઓહો, આટલા મહાન સદગુરુ ગાર કરે છે. અને એમને જો ગુણ આવી ગયો. અને ત્યારબાદ જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજની વાત નીકળે ને ત્યારે દિવાન સાહેબ કહેતા કે ગાર કરતા મેં શાસ્ત્રીજી મહારાજને જોયા છે. જો આવા મોટા સાધુ મહાત્મા તો કોઈ દિવસ ગાર કરે નહીં, અને આ તો ગાર કરતા હતા. જો આ એમને ગુણ આવી ગયો. જો આ સત્પુરુષની એકે એક ક્રિયા છે ને એક કંઈક પ્રેરણાદાયી છે, કંઈક આપણને સ્મૃતિ કરાવે ને એવી છે. એમની લીલાઓ રહીને અપરંપાર છે. આપણે એમના પ્રસંગો આજના દિવસે તો આપણે એ થોડાક સમય સુધી તે સેવાના પ્રસંગો જોઈ છે, પણ બાળપણથી લઈને જીવંત પર્યંત સુધી વયો વૃદ્ધ હતા ને એ અવસ્થા સુધી એમને સેવા જ કરેલી છે. અને પ્રસંગો ખૂટે નહીં એટલા પ્રસંગો છે એમના જીવન ચરિત્રની અંદર. પણ જો આપણને આવા ભગવાનને સંત મળ્યા ને આવા થોડાક એવા પ્રસંગોમાંથી પણ પ્રેરણા પ્રાપ્ત કરીને આપણે સેવામાં મંડી પડવાનું છે. શાસ્ત્રીજી મહારાજ જો સેવામાં કરકસર ખૂબ રાખતા. દેવના પૈસાનો ખોટો વ્યય થવા દેતા નહીં. અને કોથમીરના પાંદડા રહી ગયા હોય ને તો આમ જાતે તોડવા બેસી જાય. મિસ્ત્રીઓ આમ લાકડાનું કામ કરીને છે ને સાંજે જાય ને તે સ્વામીશ્રી પોતે જ લાકડાના છે ને નાના નાના ટુકડાને અને છોલને આમ ભેગા કરીને કોથળામાં ભરી દે. શા માટે? બળતણ તરીકે. તો એ રીતે જો એક મમત્વથી પણ પોતે સેવા કરતા. યોગી બાપા કહેતા કે આપણે છે ને મંદિરે જઈએ ને સત્સંગમાં જ્યારે જઈએ ને ત્યારે આપણું છે ને એમ માનીએ આપણે છે ને ઘર ધણી સીવી. આપણે કેમ ઘરે ઘર ધણી હોય ને તો આપણે કંઈ મોડું થવા દઈએ નહીં, બધાને આગતા સાગતા કરી લઈએ. એવી જ રીતે મંદિરે જઈએ ને તો આપણે કેવું થવાનું છે? એ ઘર ધણી, એ મંદિરના ધણી થઈને સેવા કરવાની છે. આપણે કોઈ પણ મહેમાન થઈને સેવા કરવાની નથી. મહેમાન અમુક કરે ને અમુક ન કરે, પણ જો ધણી હોય ને તો એ બધુંય કરે. તો ધણી તરીકે સેવા કરવાની કે આ મંદિર મારું છે, આ ભગવાનને સંત મારા છે, હું આ સેવા કરું છું એ આમના માટે કરું છું. તમે જો સેવા કાર્યમાં શાસ્ત્રીજી મહારાજની સૂઝ પણ ઘણી બધી સારી નિરાળી હતી. એટલું જ નહીં, બાંધકામ માટે તે પથ્થરો કે લાકડા મેળવવા માટે પોતે જાતે ખાણમાં લાતીઓમાં ઘૂમી વળતા અને પાછી એટલી બધી સારી એવી ચકાસણી કરે અને પસંદગી કરતા. બિલોમોરા, ભાવનગર આવા બધા સ્થળેથી જાતે તપાસીને છે ને લાકડા લેવા જાય. પાછા લાકડા લાવીને જાતે વહોરાવે અને કયું લાકડું કેવી રીતે ઉપયોગમાં લેવું ને તો એ પાછા ભલભલા મિસ્ત્રીઓને તે ઘણા બધા વર્ષોનો અનુભવ હોય ને તો એમને સૂજે નહીં ને
તો પણ આ શાસ્ત્રીજી મહારાજની કોઠા સુધના લીધે એમને સૂજી જાય. તો જો આ એમની એક મોટી વિશેષતા કહેવાય. જો સત્પુરુષ તો બધુંય જાણે છે, અને આ ભગવાન જેવા સંત છે, આપણને ખરેખર આવા સંતની પ્રાપ્તિ થઈ છે, આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, જેમાં શ્રીજી મહારાજ સાંગોપાંગ વિરાજમાન છે. યોગીજી મહારાજ એક પત્રમાં સ્વામીશ્રીને લખે છે કે મિસ્ત્રી વજયશંકરભાઈ છે ને લખાવે છે કે આપ આવો એટલે પથ્થર સંબંધી ને મૂર્તિ સંબંધી છે ને તમામ સૂઝ પડી આવે, એટલે છે ને વહેલા સર પધારજો. તો વિચાર કરો કે એ પોતે કેટલા કોઠા સૂઝવાળા હશે, એમની કેવી એ જોવાની અને જાતે પોતે તપાસીને પાછા સૂઝ એ કહેવાય ત્યારે એવું સારું એવું કાર્ય થઈ શકે. અને પાછા મિસ્ત્રીઓ સારા હોય ને એ પણ એમના વખાણ કરે. મૂર્તિ ઘડવાની હોય કે ગાર કરવાની હોય, દરેક સેવામાં પાછા તેઓની ઊંડી સૂઝ. એકવાર સારંગપુર સભા મંડપમાં છે ને શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામી સાથે છે ને લીપણની હરીફાઈ કરી. તે ત્યારે સ્વામીશ્રી લીપણ કરવાની ચતુરાઈ અને ચપળતા જોઈને તો બધા આશ્ચર્ય પામ્યા, કારણ કે એવી રીતે પરફેક્શનથી કામ કરે ને. જો અત્યારે મહંત સ્વામી મહારાજ પણ જો તમે જોવો ને તો એ મુંબઈની અંદર હતા અને એમને મહુડી તરીકે રાખવામાં આવ્યા, એટલે કેશવ જીવનદાસ સ્વામીમાંથી મહંત સ્વામી મહારાજ એમનું નામ પડ્યું. તો એવો પોતે કાજુનો હાર બનાવવો હોય ને તો કાજુ એક સરખા રાખે, અને પાછા એક સાઈઝના, અને કોઈ જાડા મોટા એવા નહીં, વ્યવસ્થિત. એટલે એવું પરફેક્શન સાથે કામ કરે. હિંડોળા શણગારવાના હોય ને તો એમાંય પરફેક્શન. એટલે આમ ચોકસાઈ એમને પહેલેથી ગમે. અને એમની સેવા કરવાની રીત કે મારે ભગવાનને સંતને રાજી કરવા, ગુરુને રાજી કરવા. વિચરણ દરમિયાન તે જો હરિભક્તો માટે એ શાસ્ત્રીજી મહારાજે રસોઈ બનાવવાની હોય તો એમનો ઉત્સાહ એટલો બધો અનેરો. એકવાર છે ને ઇન્દોરોમાં એકલા હાથે છે ને 100 માણસો માટે લાડુ, દાળ ભાત ને શાક બનાવી દીધા. વિચાર કરો, દાખલા તરીકે 10 સભ્ય ઘરે મહેમાન આવે ને તો 3 જણા રસોઈ કરતા હોય, પાછા મહેમાને પૂરી વણવા બેસી જાય, પૂરી તળવા બેસી જાય. પણ અહીંયા તો એકલા હાથે 100 માણસો માટે પાછું સામાન્ય નહીં, લાડુ, દાળ ભાત ને શાક બધું બનાવ્યું. અને ડુંગળી ટીંબા લાટમાં પણ ગોવિંદભાઈ ગિરધરભાઈના ઘરે એમને 50 હરિભક્તની રસોઈ બનાવીને બધાને જમાડ્યા. પાછી ઉત્સાહની સાથે સાથે રસોઈ બનાવવાની આવડત પણ શાસ્ત્રીજી મહારાજને હસ્તગત કરેલી હતી. એવી સરસ મજાની આમ રસોઈ બનાવતા. યોગીજી મહારાજ તો કહેતા કે આમ શાસ્ત્રીજી મહારાજ રસોઈ બનાવે ને એટલે આમ આંગળા ચાંટી જવાય. એમાંય તે એમના પૂરણપોળી આમ 7ની થપ્પી પર આમ ઊભો, આમ રૂપિયોનો સિક્કો ઉચેત નાખીએ ને તો છેક આમ નીચે સુધી પહોંચી જાય એટલી આમ કૂણી આમ વેડમી બનાવે. તો જો આ એમની એક કોઠા સૂઝ, આ એમની આવડત. જો એક કાર્યની અંદર છે ને ગુણાતીત સત્પુરુષોનું પરફેક્શન છે, પૂર્ણતા છે, ચોકસાઈ છે, નિયમિતતા છે. તો જો આ પ્રકારની જીવન ભાવના આપણા જીવનમાં પણ આવે. જે પણ કામ કરીએ ને એ સાચા દિલથી કરીએ, સાચા ભાવથી કરીએ, અને ભગવાનને સંતને રાજી કરવા માટે કરતા હોય ને તો એ દરેક કાર્યની અંદર બરકત આવે. એકવાર શાસ્ત્રીજી મહારાજ અટલાદરાની અંદર છે ને અન્નકૂટ કરવા માટે રોકાણા હતા. તે દર વર્ષના નિયમ પ્રમાણે છે ને બેસતા વર્ષના દિવસે હવે મથુરભાઈને ઘેર પધરામણીએ જવા માટે સ્વામીશ્રી નીકળ્યા. એટલે પધરામણીએ કરીને કીધું કે આજે તો બેસતું વર્ષ છે, એટલે ચાલો આપણે ઠાકોરજીની પ્રદક્ષિણા કરી લઈએ. તો એમ કહીને મંડળ સાથે પોતે ચોરાવાળે દરવાજે આવ્યા. તો અહીંયા જૂના નળિયાના મકાન હતા, તો એ બધા મકાન નવા સંચારેલા, એટલે નળિયાના ટુકડા તે નવેળામાં પડેલા. તે શાસ્ત્રીજી મહારાજ ધીમે રહીને ત્યાં બેસી ગયા અને પોતે ઠીકરા વીણવા લાગ્યા. તે હરિભક્તોએ કીધું કે સ્વામીશ્રી હવે આ ઠીકરા મકાન પર કામ ન આવે. તો સ્વામીશ્રીએ શું કીધું, મને ખબર છે. તો પછી તો એમ વીણવાન તોય ચાલુ જ રાખ્યું. એટલે બીજા બધાએ પણ વીણવાન પછી ચાલુ કર્યું. તો એમ 2 ગાડા ઠીકરા ભેગા કરીને મંદિરના ખૂણે નખાવ્યા. અને પછી શું કીધું કે હજુ જો આપણે સાધુની છે ને ધર્મશાળા બનાવવાની છે, અને એ વખતે આ ઠીકરાનો છે ને કોન્ક્રીટ તરીકે પાયામાં આપણે ઉપયોગ કરી લેશું. પાછી શું વાત કરી કે મોટા મોટા દેવોને પણ જે સેવા ન મળે ને એ મહારાજ સ્વામીની સેવા આપણને આજે બેસતા વર્ષે મળી ગઈ છે. નવા વર્ષે વિચાર તો કરો. હવે નવા વર્ષે સંતોને હરિભક્તોને મળવાનો ઉત્સાહ હોય કે આપણે બધાને આશીર્વચન આપીએ અને આશીર્વાદ લઈએ, આવી ભાવના બધા હરિભક્તોની હોય. પણ એમને જો સેવામાં લગાડ્યા. શાસ્ત્રીજી મહારાજ પોતે પણ સેવા કરવા લાગ્યા. નવા વર્ષે
જે એમના નવા વર્ષની શરૂઆત સેવાથી થઈ. શાસ્ત્રીજી મહારાજે જે કંઈ સેવાઓ કરી છે ને એના મૂળની અંદર શું છે? અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તનની સેવામાં તેઓ હોમાઈ ગયા છે. પધરામણી હોય કે વિચરણ હોય કે પારાયણ હોય કે ગોષ્ઠી હોય, આ સિદ્ધાંતની પુષ્ટિ માટે જ છે. એ તમે જો મધ્વ સંપ્રદાયના શ્રી રંગાચાર્ય હોય, પછી પીઠના જેઠાભાઈ હોય, દોલતરામ કૃપારામ પંડ્યા હોય, ગુલજારીલાલ નંદાજી હોય કે શિવપંથી વિનાયકરાવ ત્રિવેદી હોય કે પછી એ ચુસ્ત વૈષ્ણવ ભક્ત ચંપકભાઈ શેઠ હોય કે ગોવિંદસિંહ ચુડાસમા હોય, એ શાસ્ત્રીજી મહારાજે સનાતન સત્ય એવા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતોની વાતો કરીને મહાન સેવા કરી હતી. અને એ આપણે સૌ કોઈ માનીએ છીએ ને આજે પણ એ દિગંત પણ અક્ષર પુરુષોત્તમના ડંકા જે વાગી રહ્યા છે ને એના મૂળની અંદર જો હોય ને તો આપણો આ શુદ્ધ એક સિદ્ધાંત છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. અને આપણે જે ઉપાસના કરીએ છીએ કે સહજાનંદ એક પરમેશ્વર, ગુણાતીતાનંદ મૂળ અક્ષર, પછી આપણે જે આગળ કહીએ છીએ પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. તો આ ચાર ઉપાસનાની વાત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આ જ સિદ્ધાંતના મૂળની અંદર છે. અને શાસ્ત્રીજી મહારાજે આ જ સિદ્ધાંત આપણને સૌ કોઈને આપ્યો છે. અને ખરેખર આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પણ આ જ સિદ્ધાંતના પાતાળમાં પાયા નાખી રહ્યા છે. એવી ઇમારત, એવી કોન્ક્રીટ, એવા પાયા નાખ્યા છે કે એને કોઈ હલાવી શકે નહીં. અને સેવાના એ વ્રતધારી શાસ્ત્રીજી મહારાજની એ જ્યારે સેવાની સ્મૃતિ કરીએ ને, આવા પ્રસંગો જ્યારે સાંભળીએ ને આવા દિવ્ય ગુણો હવે આપણે પણ આત્મસાત કરવાના છે. કારણ કે આ ગુણો હશે ને સેવા બાબતના તો આપણામાં રહેલી વાસના કે ઈચ્છાઓ દૂર થશે અને ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો એ દીવાઓ પ્રગટશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે આ સેવા મૂર્તિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ સેવા કરી છે ને એવી જ ભાવથી ને એવી જ રીતથી અમે પણ સેવા કરીને એ તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.